એટલે કે કાવ્ય રચાવા પાછળના કારણો એના વિશે આપણે વાત કરી હતી. આજે આપણે વાત કરવાના છીએ એ છે કાવ્યના પ્રયોજન. કાવ્ય શા માટે રચાવવું જોઈએ, કાવ્ય કેમ રચે છે. હવે એટલું યાદ રાખજો કે જ્યારે આપણે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો એ પ્રશ્નપત્ર ભણીએ છીએ ત્યારે જ્યાં જ્યાં પણ હું કાવ્યની વાત કરું છું ત્યાં કાવ્ય એટલે માત્ર કવિતા એવા અર્થમાં આપણે લેવાનું નથી, પણ કાવ્ય એટલે સમગ્ર સાહિત્યના અર્થમાં આપણે લેવાનું છે. કોઈ પણ પ્રકારનું સાહિત્ય સ્વરૂપ, બરાબર, પછી એ કાવ્ય હોય, નવલકથા હોય, નાટક હોય, ટૂંકી વાર્તા હોય, કોઈ પણ, તો એ સંદર્ભમાં આપણે આ લેવાનું છે જ્યારે હું કાવ્યની વાત કરું છું ત્યારે. તો અહીંયા બેઝિકલી કાવ્યના પ્રયોજનો એટલે કે સાહિત્ય સર્જનના પ્રયોજનો. શા માટે સાહિત્ય સર્જન? મેં કીધું ને કે કાવ્ય રચવાના કારણો અને કાવ્ય રચાવાના કારણો. તો ગઈકાલે આપણે કાવ્ય રચાવાના કારણો એટલે કે કાવ્ય કેવી રીતે ઉદ્ભવ પામે છે એના વિશે આપણે વાત કરી હતી. કાવ્ય હેતુ, શક્તિ, નિપુણતા અને અભ્યાસ, આ ત્રણ કાવ્યના હેતુ છે, બરાબર. જ્યારે આજે આપણે વાત કરવાની છે એ છે કાવ્યના પ્રયોજનો. કાવ્યના પ્રયોજનનું કારણ, શા માટે કવિ છે, સાહિત્યકાર છે એ કાવ્યની રચના કરે છે, સાહિત્ય સર્જન કરે છે, એના વિશે આપણે વાત કરવાની છે. તો આ કાવ્યના પ્રયોજનોની ચર્ચા પણ આચાર્ય મમ્મટ છે એ પોતાના કાવ્ય પ્રકાશ નામના ગ્રંથમાં વ્યવસ્થિત રીતે અને વિસ્તારથી કરે છે, બરાબર. ઓકે, પણ હવે આ શું છે એના વિશે આપણે વાત કરીએ કે માનવીની કોઈ પણ પ્રવૃત્તિ છે ને એ નિર્હેતુક નથી હોતી. નિર્હેતુક એટલે કોઈ પણ પ્રયોજન વગર, કોઈ પણ કારણ વગર આપણે કશું જ કરતા નથી. તમે ભણવા આવો છો કે હું ભણાવું છું એની પાછળના કારણો છે, બરાબર. કોઈ પણ વસ્તુ કારણ વગર થતી નથી. આપણે રસોઈ બનાવીએ છીએ તો પણ કારણ છે, આપણે જમીએ છીએ તો પણ કારણ છે, આપણે ટીવી જોતા હોઈએ છીએ તો પણ કોઈ કારણ હોય જ છે. કોઈ પણ પ્રવૃત્તિ નિર્હેતુ એટલે કે હેતુ વગરની હોતી નથી. એની પાછળ કોઈને કોઈ પ્રગટ, અપ્રગટ, પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ ઉદ્દેશ કે હેતુ હોય છે. કોઈનું કોઈ કારણ તો હોય. છેવટે આપણે ટીવી જોતા હોઈએ તો કે જરાક ટાઈમ પાસ કરવા માટે જોઈએ છે. એટલે કોઈ ઉદ્દેશ તો આપણો હોય જ છે. આપણે કોલેજમાં ભણવા આવ્યા કેમ? તો કે ડિગ્રી મેળવવા માટે. હું કોલેજમાં ભણાવવા આવી તો કેમ? કારણ કે મને ભણાવવું ગમે છે એટલે નોકરી કરવા માટે. આવા બધા કારણો, કોઈક ના કોઈક કારણ તો માનવીની દરેક પ્રવૃત્તિ પાછળ હોય છે. તો કળાની પાછળ પણ આવા પ્રયોજનો હોઈ શકે, બરાબર. તમે નકારી શકો નહીં. કળાની પાછળ પણ આવા પ્રયોજનો હોય છે, બરાબર. અને એમાં આપણે સાહિત્ય કલાની વાત કરીએ છીએ તો સાહિત્ય કલા, સાહિત્ય શા માટે રચવું જોઈએ, હા, તો એની પાછળના પણ કારણો, હેતુ, ઉદ્દેશો છે જેને આપણે પ્રયોજન તરીકે ઓળખાવીએ છીએ. અને પાશ્ચાત્ય અને પૌરસ્ત્ય એટલે કે પાશ્ચાત્ય અને ભારતીય સાહિત્યમાં કાવ્યના વિવિધ પ્રયોજનોની ચર્ચાઓ, સમીક્ષાઓ થતી રહે છે. તો જેમ ગઈકાલે આપણે જોયું કે મોટાભાગના મીમાંસકોએ, વિદ્વાનોએ પ્રતિભા એટલે કે શક્તિને મુખ્ય હેતુ તરીકે ઓળખાવ્યો છે. જ્યારે આચાર્ય મમ્મટે શક્તિ, નિપુણતા અને અભ્યાસ આ ત્રણેયને કાવ્યના હેતુ તરીકે ઓળખાવ્યા છે. એવી રીતે જુદા જુદા વિદ્વાનોએ, જુદા જુદા મીમાંસકોએ કાવ્યના પ્રયોજનો, કાવ્ય એટલે કે સાહિત્ય શા માટે રચાય છે એના વિવિધ કારણોની પણ સમીક્ષા, ચર્ચાઓ કરેલી છે. ગઈકાલે પણ આ જ વસ્તુ આપણે જોઈ હતી. પ્રયોજન એટલે હેતુપૂર્વક કાર્ય કરવું તે, અથવા તો પ્રયોજન એટલે કારણ, બરાબર. આ જે છે, આ કુંભાર છે એ જે ઘડો બનાવી રહ્યો છે, તો એનામાં એ આવડત છે, એને એની પ્રેક્ટિસ કરી છે, અભ્યાસ કરી છે અને એનામાં આંતરિક પ્રતિભા છે. આપણને આવી માટી, પાણી, ચાકડો આપીને બેસાડી દે તો આપણે ફટાફટ બનાવવા માંડવાના જ ઘડો.
નથી બનાવવામાં. જોઈએ ત્યારે કદાચ સહેલું લાગતું હશે, પણ બનાવવા બેસીએ ત્યારે એ બધું બનતું નથી. તો એના માટે જે પ્રતિભા, શક્તિ, નિપુણતા અને અભ્યાસ જોઈએ એ આ કુંભારમાં છે, દેખાય છે, એ એનો હેતુ છે. ઘડો બનવા પાછળનો જે એના ઉદ્ભવના જે કારણો છે એ એનો હેતુ છે. બરાબર? ઘડાના ઉદ્ભવ પાછળના જે કારણો છે એનો હેતુ કહેવાય. પણ ઘડો બની ગયો, ઘડો બનાવવામાં શા માટે આવે છે? બરાબર? કુંભાર ઘડો શેના માટે બનાવે? તો કે વેચવા માટે. બરાબર? એ પૈસા કમાવા માટે બનાવે છે. પછી ઘડો નું શા માટે હોય? તો કે પાણી ભરવા માટે. બરાબર? માટલાના આ બધા કામ હોય. આ બધા એને પ્રયોજન તરીકે ઓળખવામાં આવે છે. માટલું બનાવવા માટે જે પ્રતિભા, નિપુણતા અને આવડત જોઈએ તે હેતુ કહેવાય. પણ માટલું બનાવવાનું જે કારણ છે, પૈસા કમાવાનું કારણ છે, પાણી ભરવાનું જે કારણ છે, એને પ્રયોજન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એટલે પ્રયોજનનો અર્થ થાય છે કારણ. હેતુપૂર્વક કાર્ય કરવું તે પ્રયોજન એટલે કે કારણ. એટલે આ જે છે એ એનો હેતુ છે, એના ઉદ્ભવ પાછળના કારણો, અને આ છે એને બનાવવા માટેના કારણો. બરાબર? એટલે એને પ્રયોજન તરીકે ઓળખાય છે. તો સાહિત્ય સર્જન પાછળ પણ આવા પ્રયોજનો, કારણો જવાબદાર હોય છે. કારણ વગર કશું જ થતું હોતું નથી. એમ સાહિત્ય સર્જન પણ કારણ વગર થતું હોતું નથી. બરાબર છે? એટલે આ એક વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખજો. ભારતીય કાવ્ય મીમાંસકોએ આવા વિશિષ્ટ પ્રયોજનોની જુદા જુદા સમયે ચર્ચા કરી છે. જો ભરતમુનિ નામના આચાર્ય છે, એ ધર્મ, યશ, આયુષ, હિત, બુદ્ધિ, લોક ઉપદેશ, દક્ષતા, ચરમ વિશ્રાંતિ પ્રાપ્તિ, આ બધાને કાવ્યના પ્રયોજન ગણે છે. એટલે કે આ બધા માટે સર્જક છે એ સાહિત્યની રચના કરે છે. તો ભામહ છે એ ચતુર્વર્ગ ફલ પ્રાપ્તિ, કીર્તિ, પ્રીતિ, સકલ કલા જ્ઞાન, એટલે સંપૂર્ણ કળા જ્ઞાન, એના માટે એને સાહિત્ય સર્જન પાછળના કારણો ગણે છે. દંડી છે એ લોક વ્યુત્પત્તિને કારણ ગણે છે. પછી વામન છે એ કીર્તિ અને પ્રીતિને ગણે છે. રુદ્રક છે તો એ 5 પ્રયોજન ગણાવે છે. આનંદવર્ધન છે એ 2 પ્રયોજન ગણાવે છે. કુંતક છે એ 3 પ્રયોજન ગણાવે છે. ભટ્ટ છે એ રસમય, સદુપદેશ અને પરમ આહલાદ, બરાબર? એવી રીતે અભિનવગુપ્ત છે એ ચતુર્વર્ગ ફલ પ્રાપ્તિ, જાયા સંમતિ, ઉપદેશ અને પરમાનંદ અને યશ એમ 4 પ્રયોજનને ગણાવે છે. પણ આ જે સર્જક પંડિતો જે કાવ્યના પ્રયોજનો ગણાવ્યા છે, એમાં મોટા ભાગના, લગભગ બધામાં ક્યાંક ને ક્યાંક આ પરમ આનંદ અથવા તો આ આનંદની પ્રાપ્તિ કે પરમ આહલાદ, બરાબર, આ ક્યાંક ને ક્યાંક સુખ પ્રાપ્તિ રૂપે છે. હા, તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ તો ચર્ચા કરેલી જ છે. તો આચાર્ય મમ્મટ છે એ શું કહે છે? તો કાવ્ય પ્રકાશ નામના એમના ગ્રંથમાં કાવ્યની સમીક્ષા કરતા કાવ્યના 6 પ્રયોજનો ગણાવે છે. કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહારવિદે શિવેતર ક્ષતયે સદ્યઃ પર નિવૃત્તયે કાંતા સંમિત ઉપદેશ યુજે, સંમિતતયો ઉપદેશ યુજે. બરાબર? અને આ બધામાં સદ્યઃ પર નિવૃત્તયે એ સકલ પ્રયોજન મૌલીભૂતમ છે. બરાબર? તો મમ્મટ છે એ કાવ્યના કયા 6 પ્રયોજનો ગણાવે છે? તો કાવ્યમ એટલે કે કાવ્ય યશ માટે, કીર્તિ માટે છે. કાવ્ય અર્થકૃતે, અર્થ પ્રાપ્તિ માટે એટલે પૈસા કમાવા માટે પણ રચાય છે. વ્યવહાર વિદે, કાવ્યના રચવા પાછળ વ્યવહાર જ્ઞાન પણ રહેલું છે. વ્યવહાર જ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે. શિવેતર ક્ષતયે, શિવ એટલે કલ્યાણ, મંગળકારી પણ હોય છે સાહિત્ય. સદ્યઃ પર નિવૃત્તયે એટલે કે આનંદની પ્રાપ્તિ કરાવે છે. અને કાંતા સંમિત તયો ઉપદેશ યુજે, પત્ની સમાન ઉપદેશ, બોધ આપવા માટે પણ કાવ્ય જે છે એ રચાય છે.
બરાબર, એટલે કુલ 6 પ્રયોજનો કાવ્ય પ્રકાશમાં મમ્મટ છે એ ગણાવે છે. આગળના આ જે આપણે જોયા એમાં આ બધા જ પ્રયોજનો જે છે એ આવી જ જાય છે. બરાબર, મમ્મટે દર્શાવેલા 6 પ્રયોજનો આ બધાની અંદર પણ ક્યાંક ને ક્યાંક આવે છે જ. તો હવે આમાંથી કેટલાક પ્રયોજનો કવિ પક્ષે હોય છે, કેટલાક ભાવક પક્ષે હોય છે અને કેટલાક ઉભય પક્ષે હોય છે. તો હવે આ શું છે? કવિ પક્ષે એટલે કોઈ પણ સાહિત્ય સર્જન થાય તો કવિને શું ફાયદો થાય? તો કે કવિને યશ મળે, બરાબર, કીર્તિ મળે, પબ્લિસિટી જેને કહીએ ને, પોપ્યુલારિટી, પબ્લિસિટી આપણે જે કહીએ છીએ એ, અને અર્થ પ્રાપ્તિ, તો પૈસા પણ એ કવિને જ મળે છે. તો એ બે પ્રયોજન છે એ કવિ માટે છે. હા, પછી ભાવક પક્ષે તો સાહિત્ય વાંચવાથી, સાહિત્યનું શ્રવણ પઠન કરવાથી વાચકને, ભાવકને શું મળે છે? તો વ્યવહાર જ્ઞાન મળે છે, વ્યવહારનું જ્ઞાન મળે છે. અને સાહિત્ય છે એ પત્ની સમાન બોધ આપવાનું કામ કરે છે. બરાબર, ઉપદેશ આપવાનું કામ સાહિત્ય કરે છે. અને એ કોને મળે છે? તો એનું શ્રવણ પઠન કરનાર એટલે કે એના વાચકને, એના ભાવકને મળે છે. અને બે પ્રયોજન છે એ ઉભય પક્ષે છે. તો આ ઉભય પક્ષે એટલે એ સાહિત્ય રચાવાથી કવિને પણ લાભ થાય અને ભાવકને પણ લાભ થાય. બરાબર, યશ અને પૈસા કોને મળે? માત્ર કવિને. વ્યવહાર જ્ઞાન અને બોધ કોને મળે? ભાવકને. પણ અમંગળ નિવારણ અને આનંદની પ્રાપ્તિ આ બંને ઉભય પક્ષે છે. એટલે કે કવિને પણ, કવિનું પણ અમંગળ નિવારણ થાય છે, એટલે કે કલ્યાણ થાય છે, અને આનંદની પ્રાપ્તિ થાય છે. કઈ સારું ઉત્તમ સાહિત્ય રચાઈ જાય પછી એને આનંદની પ્રાપ્તિ થાય જ, અને એવી જ રીતે જે વાંચે છે એનું પણ કલ્યાણ થાય છે અને આનંદની પ્રાપ્તિ થાય છે. બરાબર, એટલે કહેવાનો મતલબ એ છે કે કાવ્યના જે આ 6 પ્રયોજનો છે એમાંથી બે પ્રયોજનો ભાવક અરે કવિ પક્ષે છે, યશ એટલે કે કીર્તિ અને અર્થ એટલે કે પૈસા, અને બે પ્રયોજનો ભાવક પક્ષે એટલે કે વાંચનારના પક્ષે છે, જેમાં વ્યવહાર જ્ઞાન અને ઉપદેશ, અને બે પ્રયોજનો નો લાભ બંનેને થાય છે. એટલે કે કલ્યાણ પણ થાય છે, અમંગળનું નિવારણ પણ, અને આનંદ પ્રાપ્તિ. તો એ બંને પક્ષે થતું હોય છે. બરાબર, તો આ જે છે એ મમ્મટે ગણાવેલા કાવ્યના 6 પ્રયોજનો છે. એટલે કે કાવ્ય કે સાહિત્ય જેને આપણે કહીએ એ શેના માટે રચાયું છે, શા કારણે રચાયું છે, એ જે પ્રયોજનો છે એ મમ્મટના મતે આ 6 પ્રયોજનો છે. તો હવે આ દરેક પ્રયોજન વિશે આપણે વિગતે વાત કરીએ. ઓકે, હવે પહેલું જે શ્લોકમાં આવે છે કાવ્યમ યશસે, એટલે કે કાવ્ય યશ માટે છે. આ જે પ્રયોજન છે એ કવિ પક્ષે છે. બરાબર, યશ કોને મળે? સાહિત્યની રચનાથી પન્નાલાલ પટેલે માનવીની ભવાઈ લખી, હા, કે શેક્સપિયર ઓથેલો કે મેકબેથ લખે, કે કાલિદાસ મેઘદૂત લખે, બરાબર, કે મુંશી પ્રેમચંદ ગોદાન લખે, કે રવિન્દ્રનાથ ટાગોર ગોરા નામની નવલકથા લખે, નરસિંહ મહેતા પ્રભાતિયા લખે, કે મીરાબાઈ પદોની રચના કરે, દયારામ ગરબી કરે, કે પ્રેમાનંદ આખ્યાનોની રચના કરે, કે ગોવર્ધનરામ ત્રિપાઠી સરસ્વતી ચંદ્ર જેવી મહાનવલકથા લખે, કે રાજેન્દ્ર શાહ ધ્વનિ જેવો કાવ્ય સંગ્રહ આપે. બરાબર, આ બધામાં યશ એટલે કે કીર્તિ, બરાબર, પોપ્યુલારિટી જેને આપણે કહીએ એ કોને મળે છે? કવિને. વાંચનારને ના મળે, એ સર્જકને મળે. એટલે કાવ્ય રચનાથી કવિને યશ પ્રાપ્ત થાય છે. કાલિદાસ, પન્નાલાલ પટેલ, શેક્સપિયર, મુંશી પ્રેમચંદ, રવિન્દ્રનાથ ટાગોર, નરસિંહ મહેતા, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સર્જકો આજે પણ પોતાના ઉત્તમ સાહિત્ય માટે પ્રખ્યાત છે. આપણે જાણીએ છીએ, બરાબર, આજે પણ રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ જે છે એને આપણે યાદ કરીએ છીએ.
ટાગોરની ચોખેરબાલી, ગોરા, બરાબર, એવી નવલકથાઓને પણ આપણે યાદ કરીએ છીએ કે કાબુલીવાલા જેવી વાર્તાને પણ આપણે યાદ કરીએ છીએ. મુનશી પ્રેમચંદના કફન નાટકને પણ યાદ કરીએ છીએ અને મુનશી પ્રેમચંદની ગોદાન નવલકથાને પણ આપણે યાદ કરીએ છીએ. નરસિંહ મહેતાને વૈષ્ણવ જનતો પદ રચવા માટે પણ યાદ કરીએ છીએ કે જાગને જાદવા એના માટે પણ યાદ કરીએ છીએ કે પછી કુંવરબાઈનું મામેરું હોય કે ઓખાહરણ હોય કે સુદામા ચરિત્ર હોય એના માટે આપણે પ્રેમાનંદને પણ આજે એમના ઉત્તમ સાહિત્ય માટે યાદ કરીએ છીએ. એ લોકો આજે પણ એટલા જ પ્રખ્યાત છે. કેમ? કારણ કે એમના સાહિત્ય સર્જને એમને યશ અપાવ્યો છે. એટલે એમનો નશ્વર દેહ ના રહે. એ બધા સર્જકો અત્યારે મૃત્યુ પામ્યા છે, બરાબર, પણ એમનો અક્ષર દેહ અમર રહે છે. આજે વિચાર કરો કે રામાયણ કે મહાભારત આજથી 6000 વર્ષ પહેલા, 5 થી 6000 વર્ષ પહેલા રચાયેલા છે. તો વાલ્મીકી કે વેદ વ્યાસ આપણે તો કોઈએ જોયા નથી અને હવે તો ક્યાંય હશે ના, મૃત્યુ પામ્યા હોય, પણ આજે પણ એમના સાહિત્યને કારણે, એમના મહાકાવ્યોને કારણે આપણે એમને યાદ કરીએ છીએ. આદરથી એ વાલ્મીકીનું કે વેદ વ્યાસનું આપણે નામ લઈએ છીએ. એટલે કવિનો નશ્વર દેહ ના રહે, પણ એમનો અક્ષર દેહ એટલે કે એમનું સાહિત્ય હંમેશા અમર રહે છે. નરસિંહ મહેતા 700 વર્ષ પહેલા થઈ ગયા, પણ આજે પણ એમના પ્રભાતિયા રૂપે આપણે એમને યાદ કરીએ છીએ, બરાબર. એટલે પ્રતિભાશાળી કવિ છે એ કાવ્યનું સર્જન યશ પ્રાપ્તિ માટે કરે છે, બરાબર છે ને. પોતાની કીર્તિ ફેલાય, પોપ્યુલારિટી મળે, યશ મળે, એના માટે પણ કાવ્યનું સર્જન કરવામાં આવે છે. ઓકે, તો આ કાવ્યના પ્રયોજનો શું છે એમાં ખ્યાલ આવ્યો શરૂઆત? મહેશ, પાયલ? સારું, તો હવે કાવ્યનું બીજું પ્રયોજન આપણે જોઈએ. કાવ્ય છે એ અર્થ પ્રાપ્તિ એટલે કે ધન પ્રાપ્તિ માટે છે, બરાબર. હા, ઉત્તમ સર્જક હોય એ માત્ર પૈસા માટે લખતો હોય છે એવું નથી હોતું, પણ એને સાહિત્ય સર્જન કરવાથી પૈસાની, અર્થની ચોક્કસ પ્રાપ્તિ થાય છે એવું બને છે. એ પ્રતિભાશાળી જે સર્જક હોય, જે હૃદયથી લખતો હોય, તે પૈસા માટે લખે છે એવું નથી હોતું. પહેલા પણ એ લોકોને ઉત્તમ સર્જન કરવા માટે ધનની પ્રાપ્તિ થતી હતી. આપણે જાણીએ છીએ કે પહેલાના સમયમાં રાજા કે શ્રેષ્ઠી કવિઓને ધન, સોના મોહરો આપતા, રાજ્યાશ્રય આપતા રાજકવિઓ હોય, બરાબર, એ રાજ દરબારમાં બેસતા કે પોતાના ગામમાં રહેતા. જેમ કે કવિ કાલિદાસ છે, રાજા ભોજના રાજકવિ હતા. અને કદાચ હું ભૂલ ના કરતી હોઉં તો બાણ છે એ રાજા હર્ષના રાજકવિ હતા ને પ્રવીણભાઈ? બાણ હે ને, હર્ષચરિત પછી એમણે લખ્યું છે, બરાબર. એવી જ રીતે સિદ્ધરાજ જયસિંહે છે એ હેમચંદ્રાચાર્યને રાજ્યાશ્રય આપ્યો હતો. પછી આપણે ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો રખીદાસ પટેલે કવિ શામળને પોતાના ગામ સિંહુજમાં આશ્રય આપ્યો હતો. એ તમે આ નંદવત્રીથી ભણો છો, એમાં શામળના જીવન સર્જન વિશે વાત કરતા થયું હશે, બરાબર. અને મિલકત પણ આપી હતી. તો આ પહેલાના સમયની વાત હતી. હા, આ જો બાણ ભટ્ટે રાજા હર્ષને રીઝવવા માટે રત્નાવલી નામની નાટિકા લખી હતી અને એને ધન પ્રાપ્ત કર્યું હતું. પછી આપણે એ પણ જાણીએ છીએ કે જે ભાટ ચારણો હોય એ ગામે ગામે જાય, ત્યાંના રાજાની, એના પરાક્રમોની પ્રશંસા કરતી કવિતાઓ ગાય અને આ રીતે પણ એ ધન પ્રાપ્તિ કરતા હતા. આજે શું છે? આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે સાહિત્યકારને પ્રકાશક તરફથી પુસ્તક પ્રકાશન માટે રોયલ્ટી આપવામાં આવે છે, અથવા તો પુસ્તક લખ્યું હોય તો એનું ચૂકવણું કરવામાં આવે, બરાબર, અથવા જે પ્રમાણે વેચાય એ પ્રમાણેનું કમિશન એને આપવામાં આવે. અને કેટલાક તો હવે આપણે જાણીએ છીએ કે એવા પણ છે કે જે ન્યૂઝપેપરમાં ને એમાં બધામાં કોલમો લખે છે અને ફૂલ ટાઈમ લેખક જ છે અને એ રીતે પણ અર્થ પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ કરે છે. તો જે સારા સાહિત્યકારો છે એને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. સાહિત્ય અકાદમી તરફથી આપવામાં આવે,
હા, પછી ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર આપવામાં આવે, દિલ્હી સાહિત્ય અકાદમી આપે, ગુજરાતી સાહિત્ય અકાદમી આપે પુરસ્કાર, અથવા તો પછી પ્રેમાનંદ સાહિત્ય સભા આપે કે નર્મદ સાહિત્ય સભા આપે. તો આવી રીતે જે પુરસ્કારો પણ આપવામાં, પ્રોત્સાહન આપવા માટે પુરસ્કારો આપવામાં આવે છે, એમાં પણ સારી એવી રકમ એમને આપવામાં આવે છે. પણ હા, એ પણ એટલી જ હકીકત છે કે સારો અને સાચો સર્જક ધન પ્રાપ્તિ માટે ક્યારેય પ્રવૃત્ત થતો નથી. એ રચના કરતી વખતે ધન ને પૈસાને મગજમાં નથી રાખતો, બરાબર, પણ એની રચના અને એની ગુણવત્તાને કારણે એને અર્થ પ્રાપ્તિ થાય છે. એટલે જેમ પહેલાના આપણે જાણીએ છીએ કે પહેલાના જમાનામાં સારા સારા કવિઓ હતા, એ રાજાના દરબારમાં રહેતા રાજકવિ તરીકે, અને એમને વર્ષાસન પણ મળતું હતું, અને ક્યારેક ઉત્તમ રચનાઓ કરવા બદલ એમને પુરસ્કારો પણ પ્રાપ્ત થતા હતા, જેને આજના સમયમાં આપણે રોયલ્ટી તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, એટલે કહેવાનો અર્થ એ છે કે સારા સારા જે કવિઓ હોય એમને શ્રીમંતોનો કે રાજાઓનો પહેલાના જમાનામાં આશ્રય મળી રહેતો હતો, અને એ રીતે એ લોકોનું ગુજરાન ચાલતું હતું. આજે છે એવા પણ કેટલાક લેખકો છે જે લખવાની ક્રિયા ફૂલ ટાઈમ છે, ફૂલ ટાઈમ લેખક છે, અને એમાંથી જ આર્થિક ઉપાર્જન કરે છે. પણ આજે મોટા ભાગે એવું છે કે પુસ્તક પ્રકાશનની રોયલ્ટી આપવામાં આવે છે, બાકી સાહિત્યકારે અન્ય પ્રવૃત્તિ તો અર્થ ઉપાર્જન માટે કરવી જ પડે છે. બરાબર, પણ છતાં જે ઉત્તમ સર્જક છે, સાચો સર્જક છે, એ ક્યારેય ધન મેળવવા માટે, પૈસા મેળવવા માટે કરીને પોતાની રચના કરતો નથી. બરાબર, આ તો પછી ઉત્તમ રચના થાય એના પછી પરિણામ આવે છે. તો કાવ્યનું પહેલું પ્રયોજન કાવ્યમ યશસે અને અર્થકૃતે, એટલે કે કાવ્ય યશ માટે છે અને કાવ્ય અર્થ એટલે કે પૈસાની પ્રાપ્તિ માટે છે. તો આ બંને પ્રયોજનો અને કારણો કવિ પક્ષે છે, કારણ કે ઉત્તમ સાહિત્યની રચના થાય તો કવિને જ એનો યશ મળે છે, અને કવિને જ એની ધન પ્રાપ્તિ, એની અર્થ પ્રાપ્તિ મળતી હોય છે. બરાબર, ઓકે. તો આ બે પ્રયોજનો થયા. હવે આપણે કાવ્યના ત્રીજા પ્રયોજન વિશે વાત કરીશું. ઓકે, વ્યવહાર જ્ઞાનની પ્રાપ્તિ માટે વ્યવહાર વિધેય, બરાબર, કાવ્ય જે છે, સાહિત્યની પ્રવૃત્તિ છે, એનું એક પ્રયોજન વ્યવહાર જ્ઞાનની પ્રાપ્તિ પણ છે, અને આ પ્રયોજન જે છે એ ભાવક પક્ષે છે, એટલે કે જે વાંચનાર છે, જે એનું શ્રવણ પઠન કરનાર છે, એને વ્યવહાર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ઉત્તમ સાહિત્ય ના વાચન અથવા તો શ્રવણ પછી. બરાબર, ઓકે, એટલે કાવ્યના વાચનથી, સાહિત્યના વાચનથી આપણને વ્યવહારનું જ્ઞાન છે એ પણ પ્રાપ્ત થાય છે. હવે અહીંયા કેટલાક ઉદાહરણો પણ આપણે જોઈએ, જેમ કે રાજનીતિનો વ્યવહાર પણ કવિતા શીખવે છે, પછી જીવનમાં કે સભા વગેરેમાં કેમ વર્તવું એ પણ સાહિત્ય ઓળખે છે. બરાબર, તો આના કેટલાક મેં ઉદાહરણો આપ્યા છે કે દાખલા તરીકે પંચતંત્ર, તો અમર શક્તિ કરીને એક રાજા હતો. હવે એ અમર શક્તિને 4 પુત્રો હતા, પણ ચારેય એટલા બધા હોશિયાર નહોતા કે જે અમર શક્તિ પછી રાજકાજને સંભાળી શકે. ચારેય આમ તો મૂરખ કહી શકાય એ પ્રકારના હતા. અમર શક્તિએ ઘણા બધા પંડિતોને બોલાવ્યા, ઘણા બધા વિદ્વાનોને બોલાવ્યા, પણ એ લોકો આ ચારેયની મૂર્ખતાને દૂર ના કરી શક્યા, આ ચારેય રાજકુમારોને વિદ્વાન બનાવી શક્યા નહીં. પછી તો અમર શક્તિએ ઇનામ પણ જાહેર કર્યું, અને એવામાં પંડિત વિષ્ણુ શર્મા કરી અને આ રાજા અમર શક્તિના દરબારમાં આવે છે, અને એ કહે છે કે ભાઈ તમારા ચારેય છોકરાઓને, ચારેય રાજકુમારોને હું વ્યવહારનું બધું જ્ઞાન, રાજકાજ માટે જોઈએ એ પ્રકારનું બધું જ જ્ઞાન
આપી અને વિદ્વાન કરીને હોશિયાર કરીને લઈ આવીશ અને ચારેય રાજકુમારોને લઈ જઈ અને પંડિત વિષ્ણુ કુમાર છે એ પોતાના આશ્રમમાં જાય છે અને આ રાજકુમારોને પંચતંત્રની વાર્તાઓ જેને આપણે પંચતંત્ર તરીકે ઓળખીએ છીએ 5 તંત્રો બરાબર એટલે કે વ્યવહારનું જ્ઞાન આપે છે મિત્ર લાભ મિત્ર ભેદ એવા જે પંચતંત્રના 5 ભાગ પડે છે તો જીવનમાં કઈ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું મિત્ર કેવા હોવા જોઈએ કોના પર વિશ્વાસ કરવો જોઈએ રાજાના કાર્યો શું છે આ બધું જ જ્ઞાન પંચતંત્રના માધ્યમથી પંડિત વિષ્ણુ શર્મા છે એ આ ચારેય રાજકુમારોને આપે છે અને એ આપ્યા પછી એમના રાજ્યમાં પાછા લઈ આવે છે અને રાજકુમારોને આટલા વિદ્વાન જોઈ અને રાજા અમર શક્તિ પણ ખુશ થઈ જાય છે તો કહેવાનો અર્થ એ છે કે સાહિત્ય છે એ આપણને વ્યવહાર જ્ઞાનની પ્રાપ્તિ પણ કરાવે છે બરાબર જેમ કે હિતોપદેશ તો એમાં પણ દાખલા તરીકે પંચતંત્રની વાર્તા હોય પછી એની અંદર પેલી કીડી અને કબૂતરની વાર્તા આવે તો કીડી છે પાણીમાં ડૂબતી હોય છે ત્યારે કબૂતર છે એ ઝાડ પરથી પાંદડું ફેંકે છે અને પાંદડા ઉપર પાંદડું પાણીમાં કરે છે ને કીડી એ પાંદડા ઉપર ચડી જાય છે અને એનો જીવ બચી જાય છે અને પછી એક વખત પેલો જે શિકારી છે કબૂતરને મારવા આવે છે ત્યારે કીડી એને ચટકો ભરે છે અને કબૂતર બચી જાય છે તો મિત્ર કેવો હોવો જોઈએ એની પણ વાત કરી છે નાનામાં નાના જીવને પણ આપણે અવગણવું જોઈએ નહીં એવું પણ જ્ઞાન આમાંથી મળે છે બરાબર ને એટલે કહેવાનો અર્થ એ છે કે સાહિત્ય આપણને ઘણું બધું શીખવાડે છે ઘણા બધા વ્યવહાર જ્ઞાનની આપણને પ્રાપ્તિ કરાવે છે જાતક કથાઓ છે અકબર બિરબલની વાર્તાઓ છે તેનાલી રામનની વાર્તાઓ છે કે પછી બેતાળ પચીસીની કે નંદ અરે સિંહાસન બત્રીસીની આ બધી જે વાર્તાઓ છે એ આપણને શું શીખવાડે છે તો વ્યવહાર જીવનમાં કેવી રીતે વર્તવું એના વિશેની વાત કરે છે પાશ્ચાત્ય સાહિત્યમાં પણ તમે લિયો ટોલ્સ્ટોયની વાર્તા વાંચો કે જુલે વર્નની વાર્તાઓ વાંચો તો એ તમને આ રીતે વ્યવહારના જ્ઞાનથી જે છે એ પરિચિત કરાવે છે બરાબર એવી જ રીતે જુઓ ભગવાન બુદ્ધના ઉપદેશને લોકો સુધી પહોંચાડવા અશ્વઘોષ નામના કવિએ બુદ્ધ ચરિતમની રચના કરી હતી બરાબર તો એ પણ વ્યવહાર જ્ઞાનની આપણને પ્રાપ્તિ કરાવે છે ભગવદ ગીતા શું છે જીવન કેવી રીતે જીવવું જોઈએ જીવનમાં કયા સમયે કયા પ્રકારનું આપણે વર્તન કરવું જોઈએ એનું જ્ઞાન આપણને ભગવદ ગીતા પાસેથી મળે છે તો ભગવદ ગીતા એ છે તો એક પ્રકારનું સાહિત્ય છે તો આ રીતે સાહિત્ય છે એ આપણને વ્યવહાર જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે પછી રામાયણ મહાભારત જેવા મહાકાવ્યો રામાયણ છે આપણને શું શીખવાડે છે આદર્શ પુત્ર કેવો હોવો જોઈએ આદર્શ રાજા કેવો હોવો જોઈએ બરાબર છે કે આદર્શ પત્ની કેવી હોવી જોઈએ કે પછી અન્યની પત્નીનું અપહરણ કરી જઈએ એટલે કે દુષ્કર્મો કરીએ તો એની સજા પણ અહીંયા જ આપણને પ્રાપ્ત થતી હોય છે તો રામાયણ છે એ આપણને આદર્શ રાજાનું ચિત્ર આપે છે જ્યારે મહાભારત છે એ આપણને શું શીખવાડે છે બરાબર કે જમીન માટે જે ભાગલા પડી જતા હોય છે ભાઈઓ વચ્ચે જે લડાઈ થતી હોય છે એટલે જે અધર્મ થતો હોય છે અને એને કારણે કેટલો વિનાશ સર્જાય છે એ પણ આપણને મહાભારત શીખવાડે છે તો રામાયણ મહાભારતની ઉપકથાઓમાંથી પણ આપણને નાનું જીવનનું કેટલું બધું જે જ્ઞાન છે એ આપણને પ્રાપ્ત થાય છે તમે દાખલા તરીકે હમણાં જ કદાચ તમે MA કરશો આગળ તો ગુજરાત યુનિવર્સિટીમાં લઘુ નવલકથાના પેપરમાં હરેશ ધોળકિયા કરીને બહુ જાણીતા કચ્છના લેખક છે એમની અંગદનો પગ કરીને લઘુ નવલકથા છે હવે અંગદનો પગ તમે લઘુ નવલકથા વાંચો તો આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ વિદ્યાર્થીઓને કેવા પ્રકારનું શિક્ષણ જોઈએ એમણે બહુ સરસ રીતે વાત બરાબર નવલકથાના સ્વરૂપમાં એમણે આપેલી છે કે પછી તમે સરસ્વતી ચંદ્ર ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્ર મહાનવલકથા વાંચો તો એ સરસ્વતી ચંદ્રનું પાત્ર છે તો એક આદર્શ નાયક
જે છે એ હંમેશા પોતાના સિદ્ધાંતોને, પોતાની નૈતિકતાને અને પોતાના આત્મસન્માનને વરી અને જીવનના દુઃખો સહન કરતો કરતો પણ કેવી રીતે જીવે છે એના વિશેનું જ્ઞાન પણ આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે વ્યવહાર જ્ઞાનની પ્રાપ્તિ આપણને સાહિત્યમાંથી મળે છે. અને કોને મળે છે? ભાવકને મળે છે. બરાબર? તમે નાની નાની બોધ કથાઓમાંથી, વાર્તાઓમાંથી વાંચતા જાઓ એમ શીખતા જાઓ. વાંચતા જાઓ એમ તમે શીખતા જાઓ અને એ જીવનમાં જ્યારે તમે અનુસરો ત્યારે તમને ફાયદો કરાવે. એટલે એ વ્યવહાર જ્ઞાન આપણને ઉત્તમ સાહિત્યમાંથી પણ પ્રાપ્ત થાય છે. પછી સાહિત્ય જે છે એ અમંગળના નિવારણ માટે છે. શિવે તરફ એટલે કે અમંગળના નિવારણ માટે છે, કલ્યાણ માટે. એની પાછળ ઘણી બધી દંતકથાઓ પણ રહેલી છે, પણ એની પાછળ સાચા વાસ્તવિક ઉદાહરણો પણ આપણને જોવા મળે છે. તો અમંગળના નિવારણ માટે છે એટલે કે સાહિત્ય એ અનિષ્ટનો નાશ કરવા માટે છે. બરાબર? એ ખરાબનો નાશ કરે છે. સાધારણીકરણ અને કેથાર્સિસ. કેથાર્સિસ એટલે શું? એક તો તમને ઘણી વાર કીધું છે. ઘણી વખત આપણું પેટ બગડ્યું હોય ને તો આપણે પાચન માટેની દવા લઈએ છીએ. કાં તો ચૂર્ણ લઈએ, કાં તો ગોળી લઈએ, કાં તો સિરપ લઈએ, કંઈ પણ. અને પછી બીજે દિવસે આપણું પેટ જે બગડેલું હતું, દુખ્યા કરતું હતું પેટમાં, એ બધું સફાઈ થઈ જાય અને શરીર છે તમારું હળવું ફૂલ અનુભવ કરે. આને કેથાર્સિસ કહેવાય, વિરોચન. બરાબર? તો એટલું સાહિત્યનું છે. મેં ઘણીવાર તમને ઉદાહરણ આપ્યું છે કે ઘણી વખત આપણે કોઈ ફિલ્મ જોવા જઈએ અને ફિલ્મ જોઈને બહુ રડીએ. બાગબાન પિક્ચર તમે જોવા જાઓ અને અમિતાભ અને હેમા માલિની સાથે એના છોકરાઓ જે કરે છે, આપણે રડી રડીને અડધા થઈ જઈએ. બરાબર? કે પછી હમ આપકે કોણ જોઈએ અને પેલી બેન મરી જાય અને છોકરું એકલું રહી જાય અને પેલા હીરો હિરોઈનના લગ્ન ન થાય ને બીજા જોડે થાય, ધક્કી થાય ને આ બધું કરુણ દ્રશ્યો આવે અને આપણને પુષ્કળ રડવું આવે પિક્ચર જોઈને. કે પછી કોઈ શહીદ ભગતસિંહ આપણે ફિલ્મ જોઈએ અને જે પ્રમાણે એ લોકોને ફાંસીના માછડે લટકાવવામાં આવે છે અને એ જે સ્વતંત્રતાની ભાવના આપણા મનમાં પણ જાગૃત થાય. બોર્ડર ફિલ્મ જોવું, એટલું બધું રડીએ રડીએ રડીએ, પિક્ચર આખામાં રડ કરીએ, પણ છતાં બહાર આવીને આપણે એમ કહીએ કે બહુ મજા પડી, બહુ સરસ પિક્ચર હતું. આ મજા કેમ પડતી હોય છે? કારણ કે આપણી અંદરનો જે પણ કોઈ ભાર હોય છે ને એ બધું કેથાર્સિસ થઈ જતું હોય છે. બરાબર? એ બધું આપણા મનનો બોજો, આપણી સંવેદનાઓ, એ બધું આંસુ રૂપે રડી રડીને બહાર નીકળી જાય. તમે આમ પણ જુઓ કે ક્યાંય પણ તમારે બહુ મનમાં દુઃખ તકલીફ થયા કરતી હોય, મૂડ ના હોય, કોઈ પૂછે ને શું છે અને આપણે કહી દઈએ ને તો હળવા થઈ જાય, રડી લઈએ ને તો હાશ થાય, રિલેક્સેશન થઈ જાય. તો સાહિત્ય પણ જે છે એ આવું કામ કરે છે. ઉત્તમ કૃતિઓ જ્યારે તમે વાંચો, બરાબર? મેં તમને એકવાર વચ્ચે વાત કરી હતી કે તમે વિન્સેન્ટ વોન ગોગની જે જીવનના સંદર્ભે જે નવલકથા લખાયેલી છે અને એનો અનુવાદ છે સળગતા સૂરજમુખી, તો એ નિરાશામાંથી આશાની એક આખી કથા છે. મેં તમને કીધું પણ હતું કે વોન ગોગ છે બહુ જ નાની ઉંમરમાં, 37 વર્ષની ઉંમરે તો એ મૃત્યુ પામ્યો. ત્યાં સુધી એને કેટલાય ચિત્રો દોર્યા, પણ એના જીવતા જીવન એ ચિત્રોની કિંમત કોઈએ ના કરી. અને આજે કરોડો રૂપિયામાં એના ચિત્રો જે છે વેચાય છે. પણ એ કઈ રીતે આ સંઘર્ષ એના જીવનનો તમે વાંચો તો તમને તમારું હૃદય પણ સંવેદના અનુભવ. તો કહેવાનો મતલબ એ છે કે સાહિત્ય છે એ આ કામ કરે છે કે માનવીની ભવાઈ તમે વાંચો અને એની અંદર જે આખું દુષ્કાળનું વર્ણન હોય અને આપણા રૂવાડા ઉભા થાય. બરાબર? કે મળેલા જીવ વાંચો અને કાનજી અને જીવીની પ્રેમ કથા જે રીતે અધૂરી રહે છે અને અંતે પેલી જીવી છે ગાંડી થઈ જાય અને કાનજીને જે પહેલી વખત મેળામાં મળી હતી અને બે જણા પ્રેમમાં પડ્યા હતા, એમ નવલકથાના અંતમાં પણ બે જણા મેળામાં પણ જીવી છે, માનસિક અસ્થિર છે, બે ભેગા નથી થઈ શક્યા. તો આ બધી વસ્તુ જ્યારે આપણા જીવનના અનુભવો સાથે કનેક્ટ થાય ત્યારે આપણું કેથાર્સિસ થતું હોય છે. બરાબર છે? સંસ્કૃત કાળમાં એવું કહેવાતું કે કાવ્ય આરાધના વડે અમંગળનું નિવારણ કરી શક્યા હતા. આજે પણ આપણે જુઓ કે આપણા ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો
ત્રીજા દિવસથી 13મા દિવસ સુધી આપણે ગીતાજીના પાઠ રાખીએ છીએ કે ગરુડ પુરાણ રાખીએ છીએ, બરાબર, કે કોઈ પણ એવું ધાર્મિક પુસ્તક છે એનું આપણે વાંચન કરાવતા હોઈએ છીએ. કેમ? કારણ કે આપણે માનીએ છીએ કે ભાઈ જે છે ગીતાજીમાં જે લખેલું છે મૃત્યુ, એનાથી માનસિક શાંતિ મળે છે. જેના ઘરમાં મૃત્યુ થયું છે એના સ્વજનને દુઃખમાં આશ્વાસન મળે છે. એના વચનો સાંભળીને, એના શ્લોક સાંભળીને એ આશ્વાસન મળે છે. તો એ શું કરે છે? એને અમંગળનું નિવારણ જ કહેવાય. બરાબર? એની તો સંસ્કૃતમાં તો પછી ઘણી દંતકથા હોય છે કે કવિ મયુર હતા, એને શ્રાપ મળેલો ને ચામડીનો રોગ થયો હતો, કોઢ જેને આપણે કહીએ તે, અને એમણે સૂર્ય ઉપાસના કરી અને સૂર્ય સ્તુતિ એમણે રચી અને એમના શરીરનો કોઢ દૂર કર્યો. હવે આને આપણે દંતકથા સ્વરૂપે ન પણ માનીએ ને તો આજે તમે જુઓ કે આપણા બધામાં મોટા ભાગના 10 માંથી 8 લોકોમાં વિટામિન ડી ની કમી છે. કેમ? કારણ કે હવે આપણે ડાયરેક્ટ સૂર્યપ્રકાશ મેળવતા નથી. તો આ જો તમે સવારે ઉઠીને કલાક 1.5 કલાક એ સૂર્ય નમસ્કાર કરો કે એ સવારના તડકામાં ચાલો કે તમારા હાથ પગ મોં એ અંગ થોડા ખુલ્લા કરીને ખાલી બેઠા પણ રહો ને તો આ વિટામિન ડી તમને કમી ના થાય. આજે ઉત્તરાયણ જેવો તહેવાર શા માટે છે કે 2 દિવસ તમે ધાબે રહો એટલે પૂરતું વિટામિન ડી જે સૂર્યમાંથી તમને મળવું જોઈએ એ તમને મળે છે. તો તમે વૈજ્ઞાનિક રીતે પણ વિચાર કરો, બરાબર, તો પણ તમે આ કથાને સ્વીકારી શકશો. એટલે ચામડીના રોગો દૂર થાય જો નિશ્ચિત માત્રામાં આપણને સૂર્યપ્રકાશ મળે તો એણે સૂર્યની સ્તુતિ રચના કરી અને એના અમંગળનું નિવારણ થયું. પછી એવું પણ કહેવાય છે કે જગન્નાથ કવિ હતા, એમણે ગંગા લહેરી લખી, બરાબર, અને જેવી રીતે એ લહેરીનો એક શ્લોક રચાતો જાય એમ ગંગાના જળ જે છે એ એક પગથિયું ચડતા જાય અને પોતાની પ્રેમિકા હતી એના પાતક એટલે કે એના પાપ છે એ મિટાવી અને એણે પોતાની પ્રેમિકાને પવિત્ર બનાવી હતી એવું કહેવાય છે. કે પછી કવિ જયદેવે ગીત ગોવિંદની રચના કરી. બહુ ગીત ગોવિંદનો પ્રભાવ તો નરસિંહ મહેતા, દયારામ બધા ઉપર આપણને જોવા મળે છે. તો એ ગીત ગોવિંદ ગાઈને પદ્માવતી, આઈ થિંક એમની પત્નીને સજીવન કર્યાનું કહેવાય છે. આ બધી દંતકથા છે, પણ બેઝિકલી આ પ્રકારની સાહિત્યની રચના પછી એ જે કવિ હોય એના મનમાં જે નિરાશા હોય કે અશાંતિ હોય એ ઓછી થઈ જાય અથવા તો મટી જાય અને એના મનને શાતા મળે, બરાબર છે. તો એ પણ હોય કે આપણે એ પણ જાણીએ છીએ કે નરસિંહ મહેતા કેદારો ગાતા અને કૃષ્ણ ભગવાન છે એ એમની મદદે આવતા હતા. એવા ઉદાહરણો, એવી દંતકથાઓ પણ આપણે સાંભળીએ છીએ. આ બધી દંતકથાઓ છે. વાસ્તવિક જીવનમાં, આધુનિક જીવનમાં આપણે જોઈએ તો કાર્લ માર્ક્સ જે હતો તેણે કેપિટલ નામનું પુસ્તક લખ્યું અને રશિયન ક્રાંતિનો એ પ્રણેતા બન્યો હતો. એવી જ રીતે ગાંધીજીના જે લખાણો હતા એ નવજીવનમાં, યંગ ઇન્ડિયામાં, હરિજન બંધુમાં એ લખતા સ્વરાજ્ય કેવું હોવું જોઈએ, સ્વતંત્રતા કેવી હોવી જોઈએ, કે એમણે જે પેલા 11 વ્રતો વિશે વાત કરી છે કે જે પણ કઈ કે ગાંધીજીના લખાણો છે એમણે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું. તમે જુઓ આ આત્મનિર્ભરતા છે, સ્વદેશી અપનાવો છે, આ જે બધા વિશે જે ગાંધીજી વાત કરતા હતા તો એના એ લખાણોના પ્રભાવથી ઘણી બધી જાગૃતિ લોકોમાં આવી. આ અહીંયા અધૂરી છે લાઈન, પણ અંકલ સ્ટોમ કેવિન નામની જે કૃતિ છે એના એ અમેરિકન ક્રાંતિમાં બહુ મોટો ભાગ ભજવે છે, બરાબર. એટલે કહેવાનો અર્થ એ છે કે ઉત્તમ સાહિત્યથી જીવન અને જગત તરફનો દ્રષ્ટિકોણ માનવ સમાજને બદલે છે એવું પણ બને છે, બરાબર. તમે આખી ભગવદ ગીતા વાંચો કે કુરાને શરીફ વાંચો કે બાઇબલ વાંચો, છે તો બધું સાહિત્ય. તો એ વાંચ્યા પછી એનો જે આપણા ઉપર પ્રભાવ પડે છે એ આપણા દ્રષ્ટિકોણને બદલવાની તાકાત પણ ધરાવે છે, બરાબર. એટલે કોઈ સારી ઉત્તમ નવલકથા વાંચો, કોઈ સારું ઉત્તમ કાવ્ય વાંચો કે કોઈ ઉત્તમ ટૂંકી વાર્તા વાંચો, તો એ વાંચ્યા પછી પણ જે બદલાવ આપણામાં આવતો હોય, બહુ જ અત્યારના સમયમાં બહુ જ પ્રખ્યાત અને ક્યારેક મોકો મળે તો 100% વાંચજો, બરાબર. પોલો કોએલ્હોની નવલકથા છે એલ્કેમિસ્ટ, બહુ નાની એવી નવલકથા છે, 100, 125, 150 પાનાની, પણ વાંચવી જોઈએ.
અને ખાસ કરીને તમારી ઉંમરમાં તો ખાસ જ્યારે અને આજના સમયમાં તો ખાસ જ્યારે લોકો ડિપ્રેશનમાં આવી જતા હોય છે, નાની નાની વાતથી નિરાશ થઈને બેસી જતા હોય છે, એક નિષ્ફળતાથી કંટાળી જતા હોય છે, પણ એ કઈ રીતે એમાંથી તમને એમાં નિરાશામાંથી આશા તરફ તમે જાઓ છો. બહુ એલ્કેમિસ્ટ સરસ આખી એવી નવલકથા છે. એવી રીતે ખાલિદ હુસેનીની ધ કાઇટ રનર કરીને મોટી ખાસી જાડી એવી છે નવલકથા, પણ એ પણ બહુ જ વાંચવા જેવી આખી નવલકથા છે. એમ મેં તમને કીધું એ પ્રમાણે આ હરેશ ધોળકિયાની તમે અંગદનો પગ જેવી નવલકથા વાંચો, હું તો એમ કહું કે કદાચ 4 ભાગ ન વાંચી શકો પણ સંક્ષેપીકરણ મળે છે તો સરસ્વતી ચંદ્રનું સંક્ષેપીકરણ પણ 100% વાંચવું જોઈએ. ગાંધી યુગની તમે વાર્તાઓ, નવલકથાઓ, આ બધું કવિતાઓ, આ બધું તમે વાંચો, બરાબર, કે પછી આજના સમયમાં પણ તમે જે દલિત સાહિત્ય રચાય છે, નારીવાદી સાહિત્ય રચાય છે, આ બધાનું જ્યારે પઠન કરશો ત્યારે સમાજમાં તમારો જીવન અને જગત તરફનો આખો દ્રષ્ટિકોણ બદલાશે. એટલા માટે એવું કહેવાય છે કે સાહિત્ય છે એ અમંગળના નિવારણ માટે છે. શિવે તરક્ષતયે, સાહિત્ય કલ્યાણ કરે છે, બરાબર છે. એટલે કે વ્યવહાર વિદે, વ્યવહાર જ્ઞાનની પ્રાપ્તિ અને અમંગળનું નિવારણ એટલે કે શિવે તરક્ષતયે, આ બધે ભાવક પક્ષે છે. પહેલા બે આપણે જોયા, યશ માટે અને અર્થ પ્રાપ્તિ માટે એ કવિ પક્ષે છે. પછી વ્યવહાર જ્ઞાનની પ્રાપ્તિ માટે અને અમંગળના નિવારણ માટે એ ભાવક પક્ષે છે, બરાબર. એટલે કે જે એનું પઠન, મનન, શ્રવણ કરે છે, વાંચે છે, એના માટે છે. હવે જે બે પ્રયોજનો આપણે જોવાના છે એ ઉભય પક્ષે છે. એટલે કે એની રચનાથી સાહિત્યકારને પણ લાભ થાય છે અને વાચક, એનો જે ભાવક છે એને પણ લાભ થાય છે. પણ એ પહેલા આ જે 4 પ્રયોજનો આપણે જોયા એમાં કઈ પૂછવું હોય, કઈ ખ્યાલ ના આવ્યો હોય તો બોલો, પછી આપણે આગળ વધીએ. બરાબર ખ્યાલ આવ્યો? લતા? લતા છે કે જતી રહી? પાયલ? હા મેમ. હા, તેનો મતલબ લતા ગુમ થઈ ગઈ લાગે લેક્ચર ચાલુ રાખીને. આ બધું રેકોર્ડિંગ થાય છે, બોલો. બધાએ જોતા હશે, કેવું લાગશે કે આ પૂછ્યું, સામેથી જવાબ ના આપ્યો અને આ કેવા છોકરા છે, ભાગી ગયા લેક્ચર ચાલુ રાખીને. મારે તો કાંઈ નથી. એનીવેઝ, પછીના બે પ્રયોજનો વિશે આપણે વાત કરીએ. અને એ છે કાંતા સંમિત ઉપદેશ યુજે. કાવ્ય છે એ પત્નીની જેમ ઉપદેશ આપવાનું કામ કરે છે. પત્ની અથવા પ્રિયા જેને આપણે કહીએ તે મેડમ એની સ્ક્રીન જેમ. સરખી આખી નથી આવતી. હા, એક મિનિટ હો, જોઈએ. ફરીવાર કરીએ આપણે સ્ક્રીન શેર. હવે આવી? હા મેમ, હવે આવી આખી. હા. તો એ પત્નીની જેમ ઉપદેશ આપવાનું કામ કરે છે. હવે કોઈ પણ માણસ હોય ને એને સીધે સીધું તમે ઉપદેશ આપ્યા કરો ને, બહુ કે કરો કે આમ કરો ને આમ કરો ને આમ ન કરો તેમ ના કરો, કોઈને ના ગમે. તમને ના ગમે, મને ના ગમે. અને ઉલટાનું આપણે એમ કહીએ કે ભાઈ હવે ભાષણ આપવાનું બંધ કર, હવે ઉપદેશ આપવાનું બંધ કર, લેક્ચર બાજી બંધ કર, બરાબર. એવું કોઈને ગમે નહીં. તો સાહિત્ય શું કરે છે કે એ પ્રિયાની જેમ, પત્ની કે પ્રિયતમા હોય ને એની પાસે એક કળ હોય. એ આમ કાન નહીં પણ આમ કાન પકડાવી અને પાઠ ભણાવે. એવું એ પ્રિયા કે પ્રિયતમા પાસે એવી કળ પણ હોય. અને એ જે ઉપદેશ આપે એ પ્રિયાની જેમ વાલો પણ લાગે, બરાબર. પત્ની હોય એ વાલથી, પ્રેમથી પત્નીને કોઈ કામ પતિ પાસે કોઈ કામ કરાવડાવી પણ લે અને હોશે હોશે પતિને ઉપદેશે ના લાગે અને કરી પણ લે.
જેને અંગ્રેજીમાં સુગર કોટેડ ક્વિનાઇન તરીકે ઓળખવામાં આવે છે. તમે જુઓ નાના બાળકોને આપણે દવા આપવાની હોય, દવા કડવી હોય અને બાળક લેતું ના હોય ને, તો આપણે શું કરતા હોઈએ છે, એને કહીએ કે જો આટલી દવા લઈ લે પછી તને ચોકલેટ આપીશ, બરાબર છે, અને એટલી દવા લે અને પછી એના ઉપર એને આપણે ચોકલેટ આપીએ, એટલે દવા પણ જતી રહી અને પેલો ગળ્યો સ્વાદ પણ અંદર ગયો. એટલે મૂળ ગળ્યા સ્વાદનું મહત્વ નહોતું, અસર કોણ કરશે? દવા. બરાબર. એટલે સાહિત્ય છે એને સુગર કોટેડ ક્વિનાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એ જ તમે જો અત્યારે આપણે આ કોરોનામાં છેલ્લા 1.5 વર્ષથી કડવા કાઢાઓ પીધા કરીએ છે. હા, તો એની પાછળ આપણે સહેજ ખાંડ ફાંકી લઈએ, કાં તો સહેજ ગોળની ગાંગડી મોઢામાં મૂકી દઈએ, જેથી કરીને પેલું કડવું લાગે નહીં. એટલે કડવું અંદર પણ જાય, અસર પણ શરૂ કરી દે અને છતાં કડવું એવું છે, એ આ સાહિત્યનું છે. બરાબર. એટલે ગોવર્ધન રામ ત્રિપાઠી પ્રસ્તાવનામાં કહે છે, વાર્તા રસ ભેળો ઉપદેશ રસ છે એ પાઈ દેવો. બરાબર. વાર્તા રસ ભેળો ઉપદેશ રસ છે એ પાઈ દેવો. કેટલી વાર્તાઓ આપણા દાદા દાદી, મમ્મી પપ્પા આપણા બધા કહે આપણને. એક સરસ મજાની વાર્તાથી સાચા બોલી ગાય આપણને ખબર છે, બરાબર. તો એક પસાર થતી હતી ને વાઘ સામો મળે છે અને વાઘ કહે છે કે ભાઈ આજનું મારું ભોજન તું વાગતો હવે તને ખાઈ જાઉં. તો ગાય કહે છે કે ભાઈ ઘરે મારું વાછરડું ભૂખ્યું છે, મને તું થોડી વાર માટે ઘરે જઈ આવવા દે, હું પછી આવીશ, પછી તું મને ખા. તો વાઘ કહે છે કે એવું તો કોઈ પાછું આવતું હશે મરવા માટે? તો ગાય કહે છે કે ભાઈ તું મારા ઉપર વિશ્વાસ રાખ, મારું વાછરડું ખરેખર ભૂખ્યું છે આખા દિવસનું, હું એને દૂધ પીવડાવીને ખવડાવીને પાછી આવીશ જ, તું મારા પર વિશ્વાસ રાખ. હવે ખબર નહીં કેમ વાઘને વિશ્વાસ આવે છે અને ગાયને જવા દે છે. ગાય ઘરે આવે છે, વાછરડું ધવડાવે છે અને પછી રડે છે. ત્યારે વાછરડું કહે છે કે માં તું કેમ રડે છે? તો કહે છે કે મારે જવાનો સમય થઈ ગયો છે, હું વાઘને વચન આપીને આવી છું કે મારે આ રીતે જવાનું છે, એટલે મારે એનો શિકાર બનવા માટે, એનું ભોજન બનવા માટે મારે પાછા જવાનું છે. ત્યારે વાછરડું કહે છે કે માં એમ કે હું તને એકલા જવા દઈશ નહીં, મને પણ તું તારી સાથે લઈ જા, મને પણ તું તારી સાથે છે એ લઈ જા. એટલે વાછરડું અને ગાય બંને જણા વાઘ પાસે જાય છે ને વાઘ તો નવાઈ પામી જાય છે કે આ તો કેવું કહેવાય એમ કે મરવા માટે કરીને કોઈ પાછું આવે. ગાય કેવી વચન પાલન ને કેવી સાચા બોલી. હવે આવી આપણે વાર્તા કરીએ એટલે ઉપદેશ શું મળ્યો કે માણસે હંમેશા સાચું બોલવું જોઈએ. બરાબર. એવી જ એક વાર્તા હમણાં મેં ક્યાંક કોઈ મેગેઝિનમાં પણ વાંચી હતી કે ખેડૂત હતો, બહુ મહેનત કરે અને પણ એનું પાક જે છે એ બહુ ઓછો ઉતરે. કોઈ વાર દુકાળ પડે, તો કોઈ વાર પૂર આવે, તો કોઈ વાર ઠંડી કે ગરમી, એને હંમેશા ફરિયાદ રહે કે મારો પાક બહુ ઉતરતો નથી, આજે પૂર આવ્યું, આજે બહુ તડકો પડ્યો, આજે દુકાળ પડ્યો. હંમેશા એ ખેડૂત છે એ હંમેશા કોકની કોક ફરિયાદ જ કર્યા કરે. તો હવે એક દિવસ એને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, એકવાર મારી પસંદગી પ્રમાણે ઋતુક્રમ તું કર, એકવાર મારી પસંદગી પ્રમાણે તું ઋતુક્રમ ગોઠવી દે, પછી જો હું કેટલું બધું અનાજ વાવું છું, કેટલો બધો એમ કે અનાજનો ભંડાર પેદા કરું છું. તો ઈશ્વરે કીધું તથાસ્તુ, જા, હવે તું કઈશ એ ઋતુ એમ કે આવશે. અને હવે શું થતું, હવે ખેડૂત ઈચ્છે ત્યારે તડકો નીકળે, ખેડૂત ઈચ્છે ત્યારે વરસાદ પડે, ખેડૂત ઈચ્છે ત્યારે ઠંડી આવે, અને ખેડૂતે ક્યારેય વાવંટોળ ને આંધી ને વાવાઝોડું ને એવું તો આવા જ દીધું નહીં. અંતે ખૂબ સરસ પાક પણ થયો. અને પણ છે એ ખેડૂત છે એ જયારે કાપણી કરવા માંડ્યો, એ જે પાક થયો એની કાપણી કરવા લાગ્યો ત્યારે એને જોયું કે ઘઉંના ડુંડામાં બીજ હતા જ નહીં. હવે આવું કેમ થયું? એટલે વળી પાછી એને પ્રભુને ફરિયાદ કરી, તો આવું કેમ થયું ભાઈ? મારી મરજી પ્રમાણે મેં વરસાદ પડ્યો, મારી મરજી પ્રમાણે મેં તડકો લાવવા દીધો, પાક પણ થયો, તો ઘઉંના ડુંડામાં બીજ કેમ નથી? ત્યારે ઈશ્વર કે આ તો થવાનું જ હતું. બરાબર. તે વાજળી કે ફૂંકાતા પવનને તો આવા જ નથી દીધો. તને તો એમ જ લાગતું કે આવો વંટોળ તારી ફસલને નુકસાન કરશે, પરંતુ એ જ મુશ્કેલીઓ તારી ફસલને સશક્ત બનાવે છે. એના જે બી હોય એને સશક્ત બનાવતા હોય છે. અને આ જ મુશ્કેલીઓ એ ફસલના જે બી હોય
એને સંઘર્ષ કરવાની તાકાત આપે છે. બરાબર? એટલે પડકારોનો સામનો ના કરે તો એ ઉગતા છોડ અંદરથી જ દબાઈ જતા હોય છે, અંદરથી નબળા થઈ જતા હોય છે, એવું ઈશ્વરે કીધું. એટલે આ આખી વાર્તા, હવે વાર્તામાંથી આપણને ઉપદેશ શું મળ્યો કે જીવનમાં આપણા જીવનમાં જે પડકારો અને સંઘર્ષો આવે છે એ જ આપણને મજબૂત બનાવે છે. બરાબર? હવે આવો ઉપદેશ હું તમને એમને આપી રાખું તો કે આ મેડમ તો શું કંટાળો આપે છે, બરાબર, માથાનો દુખાવો થાય છે. પણ આવી કોઈ વાર્તા સ્વરૂપે જ્યારે હું રજૂ કરું તો તમને સ્વાભાવિક રીતે એ મગજમાં બેસવાનું છે. તો સાહિત્ય છે એ આપણને આવી રીતે ઉપદેશ આપે છે. ખ્યાલ આવ્યો? એટલે પ્રિયાના મુખમાં મુકાયેલો ઉપદેશ હંમેશા ગમે. આપણે ગમતી વ્યક્તિ હોય ને એ આપણને સલાહ આપતી હોય કે આપણને કોઈ બોધ આપતી હોય તો આપણને કંટાળો ના આવે. એવી જ રીતે વાર્તા, કવિતા, નાટકના સુકુમાર શબ્દો દ્વારા અપાયેલો ઉપદેશ તરત જ ગળે ઉતરી જતો હોય છે. અને સાહિત્યના માધ્યમથી આપેલો આ ઉપદેશ વધારે સચોટ, સૂક્ષ્મ અને ઊંડે સુધી અસર કરનારો પણ હોય છે. બરાબર? એટલે સાહિત્ય શું કરે છે? કાંતા સંમિત ઉપદેશ યુજે, પત્નીની જેમ ઉપદેશ આપે છે. ઓકે? ખ્યાલ આવ્યો આ પ્રયોજનમાં? કાંતા સંમિત ઉપદેશ યુજે, બરાબર? પત્નીની જેમ એ ઉપદેશ આપવાનું કામ કરે છે. હા, જો આ થોડાક ઉદાહરણો પણ મેં મૂક્યા છે નરસિંહ મહેતાના પદોના, અખાના, મધ્યકાળના કેટલાક. જો હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. તો આ કેવો કે માનવીને અભિમાન હોય કે આ બધું મેં જ કર્યું છે, હું કરું તો જ આ તો થાય. ઘણા લોકો હું હોઉં નહીં ના થાય નહીં. આને અજ્ઞાન થાકે છે નરસિંહ મહેતા. ગાડા નીચે કૂતરું ચાલતું હોય ને તો કૂતરાને એમ જ લાગે કે આ ગાડું મારા ભારથી ખેંચાય છે, હું ગાડું ખેંચું છું. પણ ત્યારે ખેતું કોણ હોય? બળદ. એ માણસને પણ એવું લાગતું હોય છે કે મેં કર્યું તો જ બધું થયું, હું કરું તો જ બધું થાય. પણ ખરેખર એવું હોતું નથી. બરાબર? પછી જો એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, કે પછી ત્રાણિયા ભરી લઈને કીર્તાર, આ તો સપનું છે સંસાર, કે પછી વૈષ્ણવ જંતો તેને રે કહીએ, પીર પરાઈ જાણે રે. તો આ બધા મેં મધ્યકાળના પદોના ઉદાહરણો આપ્યા છે. પણ આવી રીતે વાર્તા, નવલકથા, નાટક, એમાં પરથી આપણને ઉપદેશ અને બોધ મળે છે. એટલે કે સાહિત્ય કાંતા સંમિત ઉપદેશ યુજે, પત્ની સમાન બોધ આપવાનું કામ સાહિત્ય કરે છે. અને એ કવિ પક્ષે પણ હોય છે અને ભાવક પક્ષે પણ હોય છે. ઓકે? તો એ થયું કાવ્યનું 5મું પ્રયોજન. હવે કાવ્યનું છેલ્લું પ્રયોજન આપણે લઈએ છીએ, એ છે સાહજિક આનંદનો અનુભવ. આ અગેન પેલી કેથાર્સિસ જેવી જ વાત આવી. કારણ કે પેલું કેથાર્સિસ થઈ ગયું હોય એટલે જે હાશ થઈ ગયું હોય એટલે એ આનંદનો અનુભવ કરે. કાવ્ય જે છે એ આનંદ માટે છે. અને સર્વ પ્રયોજનોમાં આ શ્રેષ્ઠ અને સર્વ સ્વીકૃત પ્રયોજન છે. આપણે જે આગળ જોયું ને, ભરત મુનિ હોય કે ભામા હોય કે દંડી હોય કે કોઈ પણ હોય, બધાએ એ આ પરમ આનંદ, પરમ આહલાદ, સુખ પ્રાપ્તિ કોઈ પણ સ્વરૂપે આ આનંદનો સ્વીકાર તો કર્યો જ છે. અને એ આનંદ આવે, આ ક્ષણિક આનંદ નહીં, જેને આપણે ક્લાસિક લિટરેચર કહીએ છીએ, પ્રશિષ્ટ સાહિત્ય, એ પણ આવશે તમારે ભણવામાં. તો એ જેને આપણે પ્રશિષ્ટ સાહિત્ય કહીએ છીએ, એ કોઈ પણ સ્થળ, કાળ, કોઈ પણ ઉંમર, બરાબર, એ બધે આનંદ આપવાનું કામ કરે, એ બધે લાગુ પડે. અને આ પ્રયોજન છે કવિનું અને એની પ્રતિભાનું ગૌરવ કરે છે. ભાવક અને એની ભાવનની પ્રક્રિયાનું પણ ગૌરવ કરે છે. એટલે સાહિત્ય છે એ પદે પદે આનંદ માટે જ છે. બરાબર? કરુણાંતિકા હોય તોય આનંદ આપવાનું કામ કરે. એટલે સાહિત્ય આપણને તરત જ વિપત્તિઓ, ચિંતા, તણાવમાંથી મુક્ત કરીને એના માધુર્ય લોકમાં લઈ જાય છે. બરાબર? સૌંદર્યલક્ષી તો એ આપણને ત્યાં આગળ લઈ જાય છે. પછી એના માટે કોમેડી હોય એવું જરૂરી નથી. હા, કોમેડી હોય એવું જરૂરી નથી. એ કરુણાંત હોય તો પણ, એ પ્રણય આધારિત હોય
તો પણ પ્રણય હોય, પ્રકૃતિ હોય, પ્રભુ ભક્તિ હોય, સામાજિક વિષમતા હોય, કોઈ પણ વિષયને લઈને કોઈ પણ સાહિત્ય સ્વરૂપ રચાયું હોય, પણ જો એ શ્રેષ્ઠ હોય, સારું હોય, ઉત્તમ હોય, તો એ આપણને આનંદનું કામ આપે જ છે, આનંદ આપે જ છે. કારણ કે આપણે કીધું ને વિરેચનનું કાર્ય કરે, કેથાર્સિસ, એટલે એ નિરતિશય આનંદ આપે છે. અને જેને બ્રહ્માનંદ સહોદર આનંદ, બ્રહ્માનંદ સહોદર આનંદ એટલે શું? સહોદર એટલે શું? એક જ માના પેટમાંથી બે બાળકો જન્મ્યા હોય ને, બે સગા ભાઈઓ હોય ને, એને સહોદર કહેવાય. એક જ માના પેટમાંથી જે બે સંતાનો થાય એ સહોદર કહેવાય. તો સાહિત્યમાંથી મળતો આ આનંદ બ્રહ્માનંદ જેટલો ઉત્તમ છે. બ્રહ્મની પ્રાપ્તિ આપણને ક્યાંક આમ થાય કે ક્યાંક ઈશ્વરના દર્શન થઈ ગયા, હા, તો બ્રહ્મની પ્રાપ્તિ, ઈશ્વર એટલે કૃષ્ણ કે રામ કે શંકર કે એવા જ અર્થમાં વાત નથી, પણ એક એવું દૈવી તત્વ અથવા તો એક એવું પ્રાકૃતિક તત્વ કે જેનો આપણને ક્યારેક એ અનુભવ થઈ ગયો, તો એ બ્રહ્મની પ્રાપ્તિમાં જે આનંદ પ્રાપ્ત થાય છે, એવો જ આનંદ, જે બ્રહ્માનો આનંદ, બ્રહ્મનો આનંદ છે, એ જ આપણને સાહિત્ય જે છે એ આનંદ કરાવે છે. બરાબર? જુઓ, એ આનંદ માટે બધાએ કેટલી જુદી જુદી વિવેચના પણ કરી છે. સદ્યઃ પર નિવૃત્ત એનો મહિમા ભારતીય કાવ્યશાસ્ત્ર કરે છે. તો કાકા કાલેલકર શું કહે છે? A lovely poem with no philosophy is preferable to a bad poem with philosophy. એટલે કોઈ તત્વદર્શન એની અંદર ના હોય પણ કાવ્ય સુંદર હોય તો ચાલે, પણ તત્વદર્શન હોય અને કાવ્ય બેકાર હોય તો ચાલે નહીં. એવી જ રીતે અંગ્રેજી વિવેચક ડ્રાયડન શું કહે છે? Delight is the chief. આનંદ મુખ્ય છે. If not only end of poetry, instruction can be admitted, but in the second place. જો એ આનંદ એમાંથી પ્રાપ્ત થતો નથી તો એ કાવ્ય ગૌણ બને છે. For poetry only instructs as it delight. કાવ્યનું મુખ્ય પ્રયોજન આનંદ જ છે. બરાબર? આર્ટ ફોર જોય, કલા જે છે એ આનંદ માટે છે. અને ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે સાહિત્યની સૃષ્ટિ ઈશ્વરની સૃષ્ટિ કરતા ચડિયાતી ઘડાયેલી છે. નિયતિકૃત નિયમ રહિતા. સરસ્વતી ચંદ્ર જે છે એ કુમુદ સુંદરી જોડે પોતાનું નિવિશાળ તોડી નાખે. કુમુદ સુંદરી ક્યાંક બીજે પરણી જાય અને સરસ્વતી ચંદ્ર ઘર છોડીને નીકળી પડે અને ફરતો, રખડતો, ભટકતો, ડાકુ ગુંડામાંથી બચેલો એવા ગામના પાદરે આવીને પડે જ્યાં આગળ કુમુદ સુંદરીના લગ્ન થાય. આ સાહિત્યમાં શક્ય છે. બરાબર? વાસ્તવિક જીવનમાં જરૂરી નથી કે આવું થાય. એ એકતા કપૂરની સિરિયલોમાં શક્ય બને કે મરી ગયેલો માણસ 2-4-6 વર્ષે પાછો જીવતો થઈને પાછો આવે, મોઢા બદલાઈ જાય, ચહેરા બદલાઈ જાય, આવું બધું બને. સાહિત્યકારની સૃષ્ટિમાં બધું બને એટલે તો આપણને ગમે. બરાબર ને? એ સાહિત્યની સૃષ્ટિમાં બને કે રાક્ષસનો જીવ પોપટની ડોકમાં રહેલો હોય અને એ ક્યાંક દરિયાની વચ્ચે પોપટોનું પાંજરું હોય કે ક્યાંક પર્વત ઉપર હોય અને રાજકુમાર જાય અને ડોક મરડે અને રાક્ષસ મરી જાય. પણ વાસ્તવિક જીવનમાં આ શક્ય થતું નથી. કે પછી સુંદર મજાની રાજકુમારી દેડકા જોડે પરણે અને દેડકો પેલો શ્રાપિત રાજકુમાર હોય અને જેવી પરણે એવું તરત એ સરસ મજાનો રાજકુમાર બની જાય. એવું સાહિત્યમાં બને. નિયતિકૃત નિયમ રહિતા. બ્રહ્માની સૃષ્ટિ કરતા અલગ નિયમો સાહિત્યની સૃષ્ટિમાં હોય છે, જે આપણને આપણી વાસ્તવિક જિંદગીમાં ના બનતું હોય. હા, પણ ટીવી સિરિયલોમાં બનતું હોય, નવલકથાઓમાં, ટૂંકી વાર્તાઓમાં એ બધું બનતું હોય એટલે આપણને વાંચવું ગમે. એ આપણને વાંચવું ગમે એટલે આનંદનું કામ કરે છે. નરસિંહ મીરાના પદો હોય કે પ્રેમાનંદના આખ્યાનો હોય, કાલિદાસ શેક્સપિયરના નાટકો હોય, પ્રેમચંદની વાર્તાઓ હોય, બરાબર, પન્નાલાલની કે ધ્રુવ ભટ્ટની નવલકથાઓ હોય કે સુંદરમના કાવ્યો હોય, ટાગોરનું સાહિત્ય વગેરે આવા ઉત્તમ સાહિત્યકારો આપણને આનંદની અનુભૂતિ કરાવનારા ઉત્તમ ઉદાહરણો બની રહે છે. બરાબર? એટલે કહેવાનો અર્થ આ છે કે સાહિત્યના આ 6 પ્રયોજનો આપણે જોયા. કયા કયા 6 પ્રયોજન? કોણ? પાયલ બોલો તો. કાવ્યમ યશ્યસે
અર્થકૃતે શિવેતરક્ષતયે વ્યવહાર વિદે શિવેતરક્ષતયે સદ્યઃ પરનિવૃત્તયે કાંતા સંમિત ઉપદેશ યુજે. બોલો કયા કયા પ્રયોજન થયા? 6. કાવ્ય એ યશ માટે છે, અર્થ પ્રાપ્તિ માટે છે, વ્યવહાર જ્ઞાન માટે છે, અમંગળ નિવારણ માટે છે, બરાબર, પત્ની સમાન ઉપદેશ આપે છે અને આનંદની પ્રાપ્તિ કરાવે છે. તો આ રીતે આચાર્ય મમ્મટ છે એ કાવ્યના 6 પ્રયોજનો પોતાના કાવ્ય પ્રકાશ નામના ગ્રંથમાં ગણાવે